વડોદરામાં મહેસૂલ ખાતામાં ભ્રષ્ટાચારની ભરમાર જોવા મળી રહી છે। બિલ્ડર સ્વરાજ પાનેરીએ ભ્રષ્ટાચારની માજા મૂકી હોય તેવું લાગી રહ્યું છે અને ખોટા પુરાવા મૂકી ફ્રોડ આચર્યો હોવાનું સામે આવ્યું છે। બિલ્ડર સ્વરાજ પાનેરી સામે 11 વર્ષે ફરિયાદ નોંધાઈ છે। ખોટા પુરાવા મૂકીને જમીન બિન ખેતી કરાવવાની ફરિયાદ નોંધાઈ હતી। ખોટો પુરાવા રજૂ કરવાનો આરોપ 11 વર્ષે સાબિત થયો છે। ખોટા પુરાવા મૂકીને ફ્રોડ આચર્યો હોવાનું સામે આવ્યું છે અને ભ્રષ્ટાચારની ભરમાર હવે જોવા મળી રહ્યું છે અને ખોટા પુરાવા મૂકીને જે જમીન છે તેને બિન ખેતી કરી હોવાનું સામે આવ્યું છે અને બિલ્ડર સ્વરાજ પાનેરી સામે 11 વર્ષે ફરિયાદ નોંધાઈ। ખોટા પુરાવા મૂકીને ફ્રોડ આચર્યો હોવાનું સામે આવ્યું છે અને તેને લઈને જ હવે બિલ્ડરની સામે 11 વર્ષે ફરિયાદ નોંધવામાં આવી છે। વડોદરા મહેસૂલ વિભાગમાં એક નવા કૌભાંડનો ખુલાસો થયો છે। થોડા વખત પહેલા ભવરલાલ ગોર જનતા પાર્ટીના કુબેર ભંડારી પણ કહેવાય અને અનેક સામાજિક સંસ્થાઓમાં અગ્રેસર એમને ખેડૂતનો ખોટો દાખલો મૂક્યો હતો અને એમને પોલીસ જેલ ભેગા પણ કર્યા હતા। રોજ એક કિસ્સો બહાર આવ્યો છે વડોદરા શહેરના નામાંકિત બિલ્ડર સ્વરાજ પાનેરીનો। સ્વરાજ પાનેરીએ 2013 સમાની રેવન્યુ સર્વે નંબર 37 અને 45 ને બિન ખેતી માટે મૂકી હતી। સ્વરાજ પાનેરીએ પોતાની સમામાં આવેલી જમીનને બિન ખેતી માટે મૂકી ત્યારે તેમને અમરેલીના વાંકિયા ગામના ખેડૂત હોવાના 7/12ના પુરાવા મૂક્યા હતા। 11 વર્ષ બાદ ખુલાસો થયો છે અમરેલી મામલતદારની તપાસમાં કે સ્વરાજ પાનેરીએ જે અમરેલી વાંકિયાના 7/12ના ઉતારા મૂક્યા છે બિનખેતીમાં વડોદરામાં એ ખોટા છે અને કલેક્ટર કચેરીના આદેશ બાદ નાયબ મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ત્યારે શહેરમાં ચર્ચા એક જ છે કે શું વડોદરા શહેરમાં આવા ઘણા ગાંઠિયા જ મહેસૂલના કૌભાંડો છે? આવા તો અનેક બોગસ ખેડૂત પણ છે અને બોગસ ખેડૂત ખોટા ખેડૂતના ખાતેદારના દાખલા અને બિન ખેતીના કૌભાંડના દલાલીના કારણે અનેક લોકો કરોડપતિ થઈ ગયા છે અને ચર્ચા એ પણ છે વકીલ આલમમાં કે કલેક્ટર ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય સંસદ સભ્ય ના પ્રેશરના કારણે જ આવા મોટા ગજાના બિલ્ડરની વિરુદ્ધ ફરિયાદ કરે છે। સામાન્ય નાગરિકો છેલ્લા 20 વર્ષથી પોતાની માલિકીની જમીનમાં નામ દાખલ કરાવવા માંગે છે પરંતુ તેનું કોઈ સાંભળનાર નથી। અને સૌથી મોટી વાત મંતવ્ય ન્યૂઝે ખોટા ખેડૂત રાજુ ભૈલાલ શાહ અને તેનો પરિવાર બન્યો છે તેવા પુરાવા કલેક્ટર કચેરીને પણ આપ્યા, વડોદરા શહેર પોલીસ કમિશનરને આપ્યા। શહેર પોલીસ કમિશનરે રાજુ ભૈલાલ શાહની તમામ તપાસ કરાવી અને આ ખોટો ખેડૂત ખાતેદાર છે તેની સામે કાર્યવાહી કરવાની કલેક્ટર પાસે પરમિશન માંગી પરંતુ કલેક્ટર કચેરીથી પોલીસ કમિશનર ઓફિસ 1 કિલોમીટરના અંતરે છે પરંતુ ફાઇલને પહોંચતા 2 મહિના લાગે છે। અને આજે શહેરમાં ચર્ચા એ છે કે રાજુ ભૈલાલ શાહ હોય કે ભરત ચંદ્રકાંત પટેલ હોય કે એમના મળતિયા હોય એને બચાવે છે કોણ? તો પૂર્વ ગૃહમંત્રી ના મળતિયા ચમચા પૂર્વ મુખ્ય સરકારી વકીલ આનો સંરક્ષક છે અને આ જે પૂર્વ સરકારી વકીલ છે એ રાજુ ભૈલાલ શાહ હોય કે ભરત ચંદ્રકાંત પટેલને બચાવવા માટે હાઈકોર્ટ જવાના એક વખતના 5-5 લાખ રૂપિયા લે છે। એટલે વડોદરા શહેરમાં ખોટા ખેડૂતના દાખલા મેળવનાર ને
રાજકીય આગેવાનો દૂધની ગાય સમજી અને દોઈ રહ્યા છે. વડોદરામાં મહેસૂલ ખાતામાં ભ્રષ્ટાચારની હવે ભરમાર જોવા મળી રહી છે અને આ બિલ્ડર સ્વરાજ દ્વારા કૌભાંડ આચર્યું હોવાનું પણ સામે આવ્યું છે અને બિલ્ડર સ્વરાજ પાનેરીએ ભ્રષ્ટાચારની માજા મૂકી છે. બિલ્ડર સ્વરાજ પાનેરી સામે 11 વર્ષે ફરિયાદ નોંધાઈ. ખોટા પુરાવા મૂકીને ફ્રોડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.